સ્વાધ્યાય 5.4 એમાં લઘુગુણકીય અને ઘાતાંકીય વિધેયનું એડ થયું છે. મતલબ હવે સંયોજિત વિધેય પણ હશે, ઇન્વર્સ વિધેય પણ હશે, ગુણ વિધેય પણ હશે અને સાથે સાથે એની ઘાતાંકીય વિધેય અને લઘુગુણકીય વિધેય પણ હશે. એવા વિધેયની રકમો છે અને એમાં એક્સને સાપેક્ષ વિકલન કરવાનું છે. પહેલી રકમ આપણે બધી જ રકમને y બરાબર લઈશું અને dy/dx શોધીશું. એક્સને સાપેક્ષ વિકલન y બરાબર આપણે વિધેય લઈશું. તો અહીંયા પહેલી રકમમાં y બરાબર e⁻x/sin x. આ રકમ બે રીતે થશે. હું sin x ને ઉપર કરી દઉં તો e⁻x ગુણાકારમાં cosec x થઈ જશે આને, અને પછી ગુણાકારનો નિયમ લાગુ કરીશ કે પહેલું વિધેય બીજું વિધેય એમ એ પ્રમાણે પહેલું વિધેય એમને મૂકવાનું, બીજાનું વિકલન પ્લસ બીજું વિધેય એનું એ અને પહેલાંનું વિકલન. હવે એ એક રીત થઈ. હવે બીજી રીતમાં હું ભાગાકારની રીત કરું છું. અહીંયા ભાગાકારનો નિયમ ઉપયોગ કરું છું તો મને એનો જવાબ મળશે dy/dx. હવે ભાગાકારનો ઉપયોગ કરતા વખતે છેદનો વર્ગ, છેદ આપણો sin x એનો વર્ગ. જ્યારે પણ ભાગાકારનો નિયમ કરો ત્યારે બોલતા બોલતા કરો. છેદનો વર્ગ છેદ એનો એ. અહીંયા આવશે અંશનું વિકલન. અંશ e⁻x છે તો e⁻x નું વિકલન e⁻x વચ્ચે માઇનસ. હવે અંશ એનો એ છેદનું વિકલન એટલે છેદ sin x એનું વિકલન cos x. હવે e⁻x કોમન કાઢી લઈએ એટલે ફાઇનલ આન્સર આવશે e⁻x કૌંસમાં વધશે sin x માઇનસ cos x અને નીચે આપણી પાસે છે sin² x. અને પહેલાં ગુણાકારની રીતે કરશો તો એમાં પણ આ જ જવાબ આવશે, સેમ જવાબ આવશે, પણ તમારે સાદરૂપ sin cos સુધી ફેરવીને આપવું પડશે. ત્યાર પછી બીજી રકમમાં આપણી પાસે છે y બરાબર e⁻sin 1x. હવે આને હું x જ લઈ લઉં, x ધારી લઉં તો અહીંયા સંયોજિત વિધેય છે e⁻x નું e⁻x એટલે આપણી પાસે dy/dx આવશે અને x ધારીએ અને પછી x તરીકે sin 1x એટલે e⁻x નું e⁻x. હવે કરવાનું છે sin 1x નું. તો sin 1x નું વિકલન છે પ્રમાણિત રૂપ છે 1/√1 - x². એટલે આ આપણો જવાબ આવશે e⁻sin 1x /√1 - x². ત્યાર પછી ત્રીજી રકમમાં આપણી પાસે છે y બરાબર e⁻x³. આ પણ આપણે ધારો કે x ધારી લઈએ તો e⁻x નું e⁻x એટલે આ સેમનું સેમ મૂકી દેવાનું અને હવે x³ નું આવશે 3x². માટે આન્સર આવશે 3x² e⁻x³. ચોથી રકમમાં y બરાબર sin tan 1 e⁻x એનો ખૂણો છે. જો સાઇન વિધેયનું જ કરવાનું છે, પહેલું પ્રમાણિત રૂપ વાપરવાનું છે, પછી tan 1 નું વાપરવાનું છે અને પછી e⁻x નું. એટલે ત્રિકોણમિતિ વિધેય આવ્યું, ઇન્વર્સ પ્રતિવિધેય આવ્યું અને ઘાતાંકીય વિધેય આવ્યું. ત્રણેયનું સંયોજન વિધેય છે. એટલે આપણી પાસે પહેલાં dy/dx આને દબાઈ દઈએ તો આ x છે તો એ પ્રમાણે sin x નું cos x એ પ્રમાણે મૂકીશું. એટલે cos x આપણો આ છે એને મૂકી દેવાનું tan 1 e⁻x ઇન્ટુ. હવે આનું પતી ગયું, હવે આનું મૂકવાનું છે tan 1 x છે ધારો તો tan 1 x નું વિકલન છે 1/1 + x² છે, પણ આપણી પાસે x કયો છે e⁻આ એટલે અહીંયા આવશે 1 + e⁻x એનો વર્ગ ઇન્ટુ. હવે આનું પતી ગયું, હવે આનું કરવાનું છે તો e⁻x નું e⁻x પણ જ્યારે માઇનસ હોય ત્યારે x નું 1 પણ -x નું -1 લખવાનું ભૂલાય નહીં. માટે ફાઇનલ આન્સર આપણી પાસે આવશે, માઇનસને આગળ લઈશું e⁻x cos tan
ઇન્વર્સ ઈ રેસ ટુ માઇનસ એક્સ અને નીચે આપણી પાસે વધશે 1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ 2x. આ જવાબ આવશે. સ્વાધ્યાય 5.4ની પાંચમી રકમમાં y બરાબર log અંદર છે cos ઈ રેસ ટુ એક્સ. જો અહીંયા log વિધેય છે, cos વિધેય છે અને ઘાતાંક વિધેય છે, સંયુક્ત છે. એક્સને સાપેક્ષ વિકલન કરવાનું છે. log એક્સનું વિકલન ખબર છે, ડી ડીએક્સ log એક્સ પ્રમાણિત રૂપ ખબર છે 1/x. ધારો કે આ એક્સ છે તો log એક્સનું થશે એ પ્રમાણે આપણે અહીંયા લખીશું 1/x. એક્સ આપણો આ છે cos ઈ રેસ ટુ એક્સ, એટલે આનું પતી ગયું. હવે આનું પતી ગયું. હવે cos વિધેયનું વિકલન, એટલે આ ધારો કે એક્સ છે તો cos એક્સનું માઇનસ સાઇન એક્સ, એટલે અહીંયા લખાશે માઇનસ સાઇન અને આપણો એક્સ છે ઈ રેસ ટુ એક્સ. હવે આ પતી ગયું, આ પતી ગયું. હવે ઈ રેસ ટુ એક્સ બાકી રહ્યો તો ઈ રેસ ટુ એક્સનું વિકલન આવશે ઈ રેસ ટુ એક્સ, એટલે આપણો ફાઇનલ જવાબ આવશે માઇનસ ઈ રેસ ટુ એક્સ સાઇન ઈ રેસ ટુ એક્સ અને નીચે આવશે cos ઈ રેસ ટુ એક્સ. અને આને આપણે 10માં લખી કાઢીએ તો આન્સર આવશે માઇનસ ઈ રેસ ટુ એક્સ 10 ઈ રેસ ટુ એક્સ. છઠ્ઠી રકમમાં y બરાબર ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ઈ રેસ ટુ એક્સ ક્યુબ પ્લસ ઈ રેસ ટુ એક્સની 4 અને પ્લસ ઈ રેસ ટુ એક્સની 5. આવી રીતે 5 પદો છે, આપણે 5 પદોનું કરવાનું છે. તો ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ. આ એક્સ જ ગણીએ તો પાછું પહેલું તો એમ જ મૂકી દેવાનું છે ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેરનું આવશે 2x. હવે ક્યુબ છે તો ઈ રેસ ટુ એક્સ ક્યુબ અને એક્સ ક્યુબનું આવશે 3x સ્ક્વેર. પછી એક્સની 4 ઘાત છે એટલે ઈ રેસ ટુ એક્સની 4 ઘાત અને એક્સની 4 ઘાતનું આવશે 4x ક્યુબ અને છેલ્લું પદ આવશે ઈ રેસ ટુ એક્સની 5 ઘાત અને એક્સની 5 ઘાતનું આવશે 5xની 4 અને એને વ્યવસ્થિત લખી કાઢીએ તો ફાઇનલ આવશે ઈ રેસ ટુ એક્સ વત્તા 2x ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર વત્તા 3x સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ ક્યુબ વત્તા 4x ક્યુબ ઈ રેસ ટુ એક્સની 4 અને છેલ્લું પદ આવશે 5xની 4 ઈ રેસ ટુ એક્સની 5. આ રીતે લખાશે. સાતમી રકમમાં y બરાબર વર્ગમૂળમાં ઈ રેસ ટુ વર્ગમૂળમાં એક્સ છે. હવે ડી ડીએક્સ રૂટ એક્સ એનું વિકલન ખબર છે 1/2 રૂટ એક્સ. આનો ઉપયોગ કરીશું તો ડીવાય બાય ડીએક્સ. હવે અંદર ધારો કે એક્સ જ છે એટલે આ રીતનું છે તેનું શું થશે 1/2 રૂટ એક્સ એટલે 1/2. હવે રૂટ એક્સ એટલે રૂટ તો લખવાનું છે અને એક્સ એટલે આખો આપણો આ એક્સ છે એટલે ઈ રેસ ટુ રૂટ એક્સ. હવે આનું પતી ગયું. હવે આનું કરવાનું છે તો ઈ રેસ ટુ આ પણ આપણે ધારો કે એક્સ જ છે તો ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ તરીકે અહીંયા પણ ઈ રેસ ટુ રૂટ એક્સ મૂકીશું. અને હવે આ પતી ગયું, ઈ રેસ ટુ ઘાતાંકનું પતી ગયું. હવે ફરીવાર રૂટ એક્સનું લખવાનું એટલે આ રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ. અને હવે આપણે એને વ્યવસ્થિત લખીએ તો ઉપર આવશે ઈ રેસ ટુ રૂટ એક્સ, નીચે આવશે 2 × 2 4. આ રૂટમાં છે આ પણ રૂટમાં છે એને ભેગું લખી કાઢીએ એટલે આ એક્સ અને ઈ રેસ ટુ રૂટ એક્સ. આ આન્સર આવશે. આઠમી રકમમાં y બરાબર log એક્સ છે એટલે આ ધારો કે એક્સ છે તો log એક્સ શું થશે આ એક્સ ગણીને 1/x કરીને 1/x આપણો log એક્સ છે એટલે એક્સ. આનું પતી ગયું. હવે આનું કરવાનું છે log એક્સનું 1/x માટે આન્સર આવશે 1/x log એક્સ. સ્વાધ્યાય 5.4ની નવમી રકમમાં y બરાબર cos x log x છે. અહીં ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું. તો ભાગાકારના નિયમ પ્રમાણે આપણે જે 11માં પણ ભણીને આવ્યા હતા આ ભાગાકારનો નિયમ, તો છેદનો વર્ગ, છેદ આપણો log x છે તો log x નો વર્ગ છેદ
છેદ એનો એ અંશનું વિકલન, અંશ છે cos x, તો એનું વિકલન થશે માઇનસ sin x, વચ્ચે માઇનસની નિશાની. હવે અંશ એનો એ એટલે cos x એના એ અને છેદનું વિકલન, છેદ છે log x, એનું વિકલન થશે 1/x. બસ આ પતી ગયું. હવે સાદરૂપ આપી દઈશું. તો બંનેમાં માઇનસ છે, માઇનસ બહાર કાઢીશું. એક્સને લસા તરીકે લઈને અહીંયા ગુણીશું અને એ એક્સને નીચે મૂકીશું. અહીંયા ગુણતા આ માઇનસ બાર છે, એક્સ log x ઇન્ટુ સાઇન એક્સ આવશે. બરાબર, અહીંયા પ્લસ થઈ જશે, પ્લસ કોસ એક્સ, અને નીચે આપણે આ એક્સને નીચે લઈ લઈશું તો એક્સ log x નો વર્ગ. આ આપણો આન્સર આવશે. અને છેલ્લી રકમ છે 10મી રકમમાં y બરાબર cos કૌંસમાં log x વત્તા e⁻x. અહીંયા પણ cos વિધેય છે, ગુણાકારમાં છે, આ ખૂણો છે આખો, log વિધેય છે અને ઘાતાંક વિધેય છે, એટલે dy/dx. આપણે પહેલાં આને x ગણીને cos x નું કરીશું તો માઇનસ સાઇન કોસનું થશે, માઇનસ સાઇન આ ખૂણો લખવાનો છે log x વત્તા e⁻x ઇન્ટુ, હવે અહીંયા સરવાળો છે એટલે log x નું કરીશું 1/x અને પ્લસ e⁻x નું e⁻x. માટે આપણો આન્સર આવશે માઇનસ 1/x પ્લસ e⁻x. આ માઇનસ અહીંયા લઈ લીધા, હવે આને લખીશું સાઇન log x વત્તા e⁻x.